લાલુ આ વખત તો રક્ષાબંધન છે કે શું છે? કોઈ ગ્રાહક જ દેખાતા નથી, કોઈ રાખડી પણ લેવા આવતું નથી. ચાલ એક કામ કરું, એક ફર્સ્ટ ક્લાસ ગાયન દઈ નાખું તો ચાલ આ ગ્રાહક આવી જાય મારે તો. એ બેની બાદે વીરાને અમર રાખડી, એ બેની બાદે વીરાને અમર રાખડી. તમે રાખડી લેવા તમે તો આવો છો, છોટા ભીમ વાળી રા પાસે રાખડી છે, દોરી મનવાળી રાખડી છે, ચંદન ને રાખડી હું તો લાવ્યો. અમતા આવી રીતે કરાય હે ધંધો? આવી રીતે કરાય? તને યાર ધંધો જ કરતા નહીં આવડતું. હા રોબર જેવો છે કઈ મજા આવી જાય. તું ધંધા કરાય જો શીખ ખબર. હું શીખવા કે ધંધો કઈ રીતે કરાય. વાત કરાય તને આવડે નહીં આવડે યાર ધંધો કરતા? અરે તું તારો ધંધો સંભાળ ને, હું મારો ધંધો સંભાળું છું. તું ધંધો સંભાળ ને ધંધો મરદ ની છાતી વાળા કરે, મરદ ની છાતી વાળા. મારી તો મરદ ની છાતી નથી, તું તારી મરદ ની છાતી લઈને ત્યાં બેસી ધંધો સંભાળ. આજે આપણે ગીત શું ગાયું? આવી રીતે ઠંડુ ગીત ગવાય તો તું ગરમા ગરમ ગીત ગાય, તોડ ફોડ વાળું. હું કહું તોડ ફોડ વાળું? હા કઈ ના. ઓ બેની વીરાને બાંધો અમર રાખડી, બેની વીરાને બાંધે અમર રાખડી. આવી રીતે ગવાય યાર. આવું તો ગીત પછી જો બીજું બાંધી લો ને હો બેન રાખલડી, બાંધી લો ને હો બેન રાખલડી. હે રાખડી બાંધી પૈસા માગી લો ને બાંધો ને રાખલડી. બેટા ધંધો ત્યાં સંભાળ ને તારો. વાત કરે આવી રીતે ધંધો કરાય? અચ્છા ત્યાં ધંધો સંભાળ તારો. વાત કરતા ધંધો બંધો તમારી ના થાય યાર. હા આમ તો બરોબર કે આ વખતે ધંધામાં મજા જ નહીં યાર. આવો આવો બેન. લો બેન સરસ મજાની રાખડી મસ્ત હે ને રી? આવી રાખડી રખાતી હોય તો કેવી રાખડી રખાય બેન? આવી રખાતી હોય રાખડી તો હવે તાન આવી રાખડી રખાતી હોય એક કે ગ્રાહક ને કશું ગમતું જ નહીં. આટલો મસ્ત અમદાવાદ નો માલ લાવ્યો ને યાર, આ ઢબુડા બબુડા બધું લાવ્યો તોય કોઈને ગમતું નહીં. વાત કરો. આવો બેન જો સરસ રાખડીઓ છે. જો આ ચંદન ની રાખડી છે, તમારા ભાઈ ને બાંધશો ને તો તરત જ ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢીને આપી દેશે તમને. આમાં બતાવો આ પણ સરસ છે. જો આ ચંદન ની રાખડી છે. જો આ ચંદન ની રાખડી આ તમે બાંધશો ને ભાઈ ને તો રૂપિયા 5000 આપી દેશે તમને. આ નથી ગમતી? આરી જો આ નાનો રુદ્રાક્ષ ની રાખડી છે. આ રુદ્રાક્ષ ની રાખડી પહેરો તો ભગવાન શિવ ના દર્શન થઈ જાય તમને. ભાઈને બાંધો. હા, ભાઈને હારી લેવાય. આવી રખાતી હોય મારી રાખડી. અરે રે આટલું સરસ બોમ્બે થી માલ લાવે છું તો પણ ગ્રાહકોને ગમતી. સાલું ગ્રાહકી જ નથી આ વખતે. આ વખત રક્ષાબંધનમાં કાંઈ જ દમ નથી એવું જ લાગે છે મને. ચલો મને બેસવા દો ફરી. એ પગલા તારે ગ્રાહકી છે કે નહીં, કે તારે મારા જેવું જ છે? હવે તને ના આવડે ગ્રાહક બોલાવતા. જો હું ગ્રાહક કોઈ રીતે બોલાવાય ને એ શીખવાડું તને. તું જોઈને શીખજે બરોબર. થોડું ઘસાવવું પડે ગ્રાહક માટે. ઓ બોન આવો ને. ઓ બોન સસ્તી સારી રાખડી લાવો બોન એક વાર તો. ઓ ભાઈ ઓ ના ભાઈ તમે ના આવો. ઓ બોન તમે તો જો છોટા ભીમ આવી રાખડી લાવો જો. ઓ બોન આવો ને. આવું તો ના હોય એક વાર તો આવો. અલા આવીતર ગ્રાહક ને બોલાવાય? આવીતર ના બોલાવીશ ગ્રાહક તો જ્યાં જવું હોય ત્યાં જાય. તું બોલા કરીશ તો ક્યાંથી ગ્રાહક આવશે તારે? મારો ધંધો કરતા તું મને ના શીખવાડ. તું તારા ધંધા નો નાલ વાત કરી રહ્યો. દરેક વખતે ઉભો થઈ જાય તો દૂધ લઈને ઉભો થઈ જાય. ધંધો રાખડી લેવાની છે. આ તો કઈ ધંધા થતા હશે? વટથી ધંધો થાય હંમેશા વટથી. એ જો અલા ભાઈ શું કરે છે? આવો બેન. અલા તમે ભાઈ કોને કહો હે? તને તું રાખડી વાળો નહીં તો ભાઈ કઈ મારે કેટલા ને મમ્મીલા ભરવાના તો બેન માર ના કહો. ઢબુડા આવી લો. હાલો આવજો. લેવાય તો કેવી મસ્ત બેન અમદાવાદ નો માલ. આવી તો કોઈ રાખડીઓ ના ગમે ભાઈ. તો કશો તો નહીં. તો ફેદા કરવા આવ્યો તમે? ફેદા કરવાનું વાત કરો. આ મસ્ત આ બતાવજો. જો ડાયમંડ પ્યોર ડાયમંડ ખાલી તમારા માટે કેટલા રૂપિયા? 5000 રૂપિયા. અસલી ડાયમંડ છે? ઓરિજિનલ નહીં ગમતી આ તો. બીજી તો પછી આગળ જો અડજો નહીં વેચી. વાત આવી તો કોઈ બોલાવશો નહીં કોઈ મને આવડું
કાકા શું ભાવની રાખડી આવો બેન જો કેટલી સરસ રાખડીઓ છે. જો આ રક્ષા પોતીની રાખડી છે, ડબુડા વાળી રાખડી છે. આ રાખડી તો સારી છે. સારી છે ને? હા લો, કેટલા ડઝન આપું? તમારે તો 12-13 ભાઈઓ હશે. મારે બધી લેવાની છે. બધી લેવાની? તો બધું એક ડઝન આપી દઉં. હા. કેટલા ભાઈઓ છે? 50-60 તો લાગતા જ હશે, મને એવું લાગે છે. તમારે બધી શું કહો બધું તારે રાખડી હાલ લે ને બધી. હાલો જો એક ડઝન આવી, 5 આવી આપું. જો 5 ડબુડા વાળી આપું. બરોબર? ઘરમાં નાના બાળકો હોય ને, એના માટે ચાલે. બરોબર? જો પછી બીજા પીઢીને રાખી દે. પછી આ પીઢી રાખી દે. એને બધી રાખી આપવાની. બરોબર? જો જો આમ તો છે મીઠું મીઠું કહીને જો બધું કેટલી બધી રાખડીઓ બધા વેચી મારે. મેડમ એક કામ કરશું. શું? આ તમે તો અહીંયાથી રાખડી ખરીદી કરી છે, પણ 2-4 ડઝન ત્યાંથી પણ રાખડી લઈ લો ને. બાજુવાન કોફી હા, પણ એ શું છે, એને પણ બહેરી છોકરા છે ને, સારું, હું એકલો ધંધો કરું સારું ના લાગે ને. એ પણ ક્યાં બેસી રહે. સારું લે. લો 2 ડઝન ત્યાંથી આ રાખડી લઈ લેજો બેન. સારું. હા, તમે તમારે પૈસા તો હાલવા ભૂલી ગઈ. એક કામ કરજો ને મેડમ, પૈસા ત્યાં જ આપી દેજો ને, અમે બંને જે સમજી લઈશું હિસાબ. ભાઈ રાખડી બતાવજે. હા લો ચામ તો કે ના ગમી એટલે અહીંયા આયા. ગમી ભાઈ પેલા કાકાએ કીધું અડધી ઓછી લો ને અડધી પેલા છોકરા જોડે લોગે. કોને કીધું? પેલા કાકાએ બાજુવાળાએ. અમતાએ? હા તો રાખડી બતાવો, મેડમ ને રાખડી બતાવો. લો લો બેન આ રાખડી, આ રાખડી લો. આ રૂવા ડઝન આપો ને પેલી ડઝન આપો. ડઝન ડઝન હાલ દઉં ને બે. આ લેવી આ લેવી. ના એ બધી નહીં લેવી આગળ રહી ને ડઝન આપી તો ખાલી. આ ડઝન હાલ દઉં. આ ઢબુડું ઢબુડું બબુડા બબુડા લીધા તો મેં. ઢબુડા લીધા અહીંથી લઈ જાઓ ને હવે થોડું તો આથી લીધું હવે અહીંથી વધારે થોડું વાર લઈ જાઓ. હા ને પેલા ભાઈ ને આલી દેજો હા. એમના અમે ભેગા થયા? ઓહો. હારું હારું. હા અને ધંધો એ ભાઈ જોડેથી શીખજે હવે. હા શીખેલા જ છે. ધંધો કરવાનો. હારું. હા? હા જાઓ. હા, આવજે. હા આવજે આયેલા જ છીએ. અમથા મારા માટે ઘરાક મોકલ્યું? અમથા બગલા અમથા 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 બગલો અમથા બગલો માથું સર માથું સર માથું સર શું છે તલા વાત કરે યાર તે મારા માટે ઘરાક મોકલ્યું? આજ તો જો રોઈશ નહીં બેટા, જા તારો ધંધો સંભાળ જા. જા. કરે કરે અમથા એક વાત કહું, તું મારા ભગવાન બનીને આવ્યો. બગલા હા પૈસા તો આપ. પૈસા લેવા યાર. આ લેવા તો પડે જ ને. તે મારા જોડે ઘરાક બોલી મને બહુ ગમે. લે ઓછા નહીં ને? હા, બરોબર છે. જોયું મિત્રો, મેં જેવી પગલાની મદદ કરી એવું તમે પણ લોકોની મદદ કરતા રહેશો. હેપી રક્ષાબંધન.